જ્યારે સમગ્ર દેશ નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતો ત્યારે ભરૂચના કસક સર્કલ નજીક આવેલ વૃદ્ધા આશ્રમ ઘરડાઘર ખાતે જુનેદ પાંચભાઈઓ દ્વારા ચલાવવામાં આવતી ડેકીની દિવાલ અભિયાન અંતર્ગત માનવતાભર્યું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું। 31 ડિસેમ્બરના રોજ યોજાયેલ આ સેવા કાર્ય દ્વારા સમાજમાં માનવતા, સંવેદના અને સહાનુભૂતિનો પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યો હતો। આ સેવા કાર્યમાં સામાજિક કાર્યકર જુનેદ પાંચભાઈયા, જેનિસ મોદી, શુભમ ઉપાધ્યાય, શોએબ મુનશી તથા હરીશ વસાવા દાનદાતાઓને સહયોગથી જોડાયા હતા। આ પ્રસંગે આશ્રમમાં રહેતા વૃદ્ધોને ઠંડીથી રાહત મળે તે હેતુસર કંબલનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત બિસ્કિટ, ચીકી, વેફર્સ, ખાખરા તથા મિશ્ર ફરસાણ જેવી ખાદ્ય સામગ્રી પણ વેચવામાં આવી હતી। સેવા કાર્ય દરમિયાન વૃદ્ધોના ચહેરા પર ખુશીની ઝલક અને આંખોમાં આશીર્વાદ સ્પષ્ટપણે દેખાતા હતા। આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સેવા માટે ધનની નહીં પરંતુ સંવેદનશીલ અને નિષ્ઠાવાળું દિલ જરૂરી છે। દાન કરવાથી ધન ઘટતું નથી એવો માનવતાનો સંદેશ પણ આ પ્રસંગે આપવામાં આવ્યો હતો। આ સાથે નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે ઠંડીના આ સમયમાં પોતાના ઉપયોગમાં ન આવતા ગરમ કપડાં, કંબલ અને અન્ય જરૂરી સામગ્રી જરૂરિયાતમંદોને દાન કરીને માનવ સેવામાં સહભાગી બને। નેકીની દિવાલ અભિયાન દ્વારા સમાજમાં સેવા, સંવેદના અને એકતાનો સંદેશ સતત પહોંચાડવામાં આવી રહ્યો છે, જે ભરૂચ શહેર માટે એક પ્રેરણારૂપ પહેલ તરીકે ઓળખાઈ રહ્યું છે।